तो नमस्कार मित्रों, 5 સપ્ટેમ્બરની બીજી શિફ્ટના પેપર સોલ્યુશનના ભાગ 4માં આપનું સ્વાગત છે। તો આપણે 1 થી ભાગ 3માં આપનું સ્વાગત છે। બે ભાગ કર્યા, 1 થી 9 પ્રશ્નો કરેલા છે। 10મા પ્રશ્નથી શરૂઆત કરીએ। તો x બરાબર 1 એ આપેલા વિધેય f of x 3x² + ax - 2 - a ઇન્ટુ e રેઝ ટુ x નું નતિ બિંદુ છે, એટલે કે ક્રિટિકલ પોઈન્ટ કહેવાય। तो x बराबर 1 तथा x बराबर -2/3 માટે એક સ્થાની મહત્તમ અને ન્યૂનતમ છે કે કેમ, આ બે બિંદુ આગળ સ્થાની મહત્તમ કે ન્યૂનતમ થાય તે શોધવાનું। નતિ બિંદુ અંગ્રેજી માટે એની માટે વપરાતો શબ્દ ક્રિટિકલ પોઈન્ટ, એવું બિંદુ જ્યાં વિકલન કેવું થતું હોય, 0 થતું હોય, નવું કંઈ નથી। તો f' x બરાબર 1 માટે f' 0 થાય છે। તેના પરથી આપણે એ મેળવીશું એટલે આખું વિધેય વ્યાખ્યાયિત થઈ જશે। જે x બરાબર 1 ને -2/3 આગળ ફર્સ્ટ ડેરિવેશન અને સેકન્ડ ડેરિવેશન મેળવીને આપણે મેક્સિમા અને મિનિમા શોધીશું। પહેલા f of x f' મેળવીએ। ગુણાકારના નિયમ પ્રમાણે e રેઝ ટુ x એઝ ઇટ ઇઝ રાખીએ તો આનું વિકલન 6x + a प्लस आ पद एम नम राखू 3x² + ax - 2 - a e रेज़ टू x નું વિકલન। તો e રેઝ ટુ x નું વિકલન કે સંકલનો e રેઝ ટુ x કોમન આવે ને આવે છે। તો અહીંથી વધે 6x + a + 3x² + ax - 2 - a માટે f' e રેઝ ટુ x 3x², x નો સહગુણક 6 અને અહીંથી એટલે 6 + a x, અચળ પદ a ઉડી ગયા તો -2। હવે x બરાબર 1 નતિ બિંદુ અથવા ક્રિટિકલ પોઈન્ટ અંગ્રેજીમાં, એનો મતલબ કે x બરાબર 1 માટે ફર્સ્ટ ડેરિવેટિવ 0 માટે f'1 = 0। તો એકમાં મૂકી દઈએ તો 1 ઇમ્પ્લાઇઝ ધેટ આ તો 0 છે। x બરાબર 1 મૂકો તો e રેઝ ટુ 1, 3x એટલે 3 + 6 + a 1 - 2 એ તો 0 થઈ ગયા, એનો મતલબ કે 3 - એટલે 1 + 3 ને 6 9 - 2 એટલે 7 + a મીન્સ a બરાબર કેટલા થઈ ગયા -7। a બરાબર -7 થઈ ગયા તો વિધેય f of x કેટલું થઈ ગયું 3x² અથવા f' મૂકીએ તો ચાલે, a બરાબર -7 મૂકી દઈએ તો 3x² - x - 2 ઇન્ટુ કેટલા થશે e રેઝ ટુ x। f"x પણ લઈ લઉં છું। f"x e રેઝ ટુ x એઝ ઇટ ઇઝ, તો 3x² નું વિકલન 6x - 1 પ્લસ 3x² e રેઝ ટુ x નું વિકલન તો e રેઝ ટુ x। તો e રેઝ ટુ x કોમન કાઢીએ તો અહીંથી આવશે 3x², 6x - x + 5x -3। ક્યાં જરૂર પડશે તો મેક્સિમા મિનિમા, પોઝિટિવ નેગેટિવ એની પરથી નક્કી થાય। હવે f'(x) = 0 ઇમ્પ્લાઇઝ આ પદ તો 0 હોય ને, એટલે એનો મતલબ કે 3x²। અવયવો પડે 3 × 2, 6 ના ભાગ પાડીને 1 લાવવાનો તો 3 ને 2 itself, તો 3x² - 3x + 2x -2 0
3x કોમન કાઢીએ તો કેટલા વધે x -1 તો અહીંથી +2 કોમન કાઢી લો તો x બરાબર -2/3 x બરાબર 1 હવે ડબલ ડેશ -2/3 કેટલા થાય જો પોઝિટિવ થશે તો ન્યૂનતમ નેગેટિવ થાય તો મહત્તમ તો e⁻²/3 આ ઘાતાંકી છે આ તો ઓલવેઝ પ્લસ થાય જ 3 ગુણ્યા આનો વર્ગ 4/9 -10/3 તો સિમ્પલ આ લેસ ધેન 0 થશે કેમ કે આ આખું થઈને 4/3 -10/3 આખે આખું માઇનસ જ આવશે માટે અહીંયા કેટલું થાય સ્થાનીય લેસ ધેન 0 છે એટલે સ્થાનીય મહત્તમ f ડબલ ડેશ 1 e⁻1 3 + 5 - 3 તો +5 એટલે પોઝિટિવ માટે અહીંયા ક્યાં છે સ્થાનીય ન્યૂનતમ તો 1 માટે ન્યૂનતમ છે -2/3 માટે મહત્તમ તો 1 માટે ન્યૂનતમ હોય -3 માટે મહત્તમ કયો આન્સર થશે સી મેન એ તો આમાં એ મેળવવાની હતી ને એ કિંમત નથી ત્યારબાદ તો દાખલો ટુ ધ પોઈન્ટ લોજિક એ હતું કે એ મેળવવો પડે કોની આધારિત f'1 બરાબર 0 છે 11મો દાખલો આંકડાશાસ્ત્રનો સેમ ટુ સેમ આ ત્રીજા પેપરમાં કન્ટિન્યુ દાખલો હોય 4 સપ્ટેમ્બરની પહેલા 2 શિફ્ટમાં હતો 5 સપ્ટેમ્બરની પહેલી શિફ્ટમાં અને ચોથું પેપર છે જેમાં એક સરખો દાખલો પૂછાયેલો હોય અગાઉ પણ વાત કરી કે આંકડાશાસ્ત્ર કન્ફર્મ રકમ છે તો આવે જ છે વારંવાર અને બહુ ઇઝી લાવે આ દાખલા વ્યવસ્થિત કરી લેવાના 3, 5, 7 એ અને બી નો મધ્યક 5 પ્રમાણે જ વિચલન 2 છે તો એને બી ખાલી જગ્યા સમીકરણના બીજ થાય તો સમીકરણ નવું કાંઈ નથી x બાર જો n બરાબર 5 x બાર 5 સિગ્મા 2 કઈ રીતે થાય ખબર જ છે કે x બાર = સિગ્મા xi છેદમાં n x બાર કેટલા છે 5 સિગ્મા એ બધા અવલોકનો સરવાળો 3 ને 5 8 ને 5 8 ને 7 15 વત્તા a વત્તા b n બરાબર 5 તો a વત્તા b કેટલા થાય જવાબ જો 5 ગુણ્યા 5 25 - 15 એટલે 10 બીજનો સરવાળો 10 થાય ઓપ્શન જોવાનો જો એક જ ઓપ્શન હોય બીજનો સરવાળો 10 હોય તો આપણે પતી ગયું અહીંયા બીજનો સરવાળો કેટલો થાય -2 5 થાય પેલો નથી અહીંયા થશે 10 -b/a અહીંયા પણ 10 આ +10 એક વસ્તુ નક્કી થાય કે જવાબ b અથવા c છે જો એક જ જવાબ હોત કે જેમાં બીજનો સરવાળો 10 થતો હોય તો પૂરું થઈ ગયું બીજું σ² બરાબર સિગ્મા xi² ના છેદમાં n - x બાર હોલ સ્ક્વેર પ્રમાણે વિચલન 2 તો 2 નો વર્ગ 4 વર્ગ કરીને સરવાળો 3 નો વર્ગ 9 વત્તા 5 નો વર્ગ 25 9 વત્તા 25 7 નો વર્ગ 49 વત્તા a² વત્તા b² છેદમાં n બરાબર કેટલા હતા 5 માઇનસ મધ્યકનો વર્ગ મધ્યક કેટલો છે 5 5 નો વર્ગ કેટલો થાય તો 25 રાખીએ આ 25 આ બાજુ આવી જાય 25 ને 4 29 5 પણ સાથે લઈ લો બે સ્ટેપ સાથે લખતા ફાવવા જોઈએ હવે તો 25 ને 9 34 ને 49 49 ને 34 3 ને 8 83 થશે તો 83 પ્લસ a² પ્લસ b² માટે a² પ્લસ b² 29 ગુણ્યા 5 145 માઇનસ 83 માટે a² પ્લસ b² 62 તો એના પરથી એક પરથી b બરાબર 10 - a મૂકતા તો a² b² 10 નો વર્ગ 100
-20 प्लस a स्क्वेर 62 आ बाजू लाओ -62 बराबर 0। तो 2a स्क्वेर प्लस 38 2 वडे भागी नाखो तो a स्क्वेर -10a प्लस 19। तो एक बीज आई गयो। कोई समीकरण हो तो अपने जवाब थी गयो है, करवानी जरूर नहीं। a स्क्वेर -10a वत्ता 19 आई गयो जवाब। आनु बीज थशे। a माइनस बी तमारे मेळवाय तो मेळवी शको। आना 19 ना भाग पाडीने 10 लाववाना। लांबी मेथड थाय एनी करता सरळ पड़शे। जवाब सीधे सीधो आई गयो। a ने बी मेळवाय तो d नी रीते मळे b स्क्वेर - 4ac केम के 19 ने तो भाग पड़वाना ज नथी, सरवाळो 10 थाय एवा। तो अहींया सीधी खबर पड़ी गई कि x स्क्वेर -10 एकबीजानुं समाधान करे ज छे, એટલે बीज ऑटोमेटिक करशे केम के એને बी सामे सामा कन्वर्ट थाय। जो b ની જગ્યાએ a મૂકો તો 10 - b तो b पण समाधान करे छे। એટલે થોડોક દાખલો હતો। फाइनाइट इंटीग्रेशन नो छे। cos थीटा छेदमां 5 + 7 sin थीटा -2 cos स्क्वेर d थीटा इक्वल टू a इंटू log b ऑफ थीटा। એટલે थीटानो कोई विधेय छे प्लस c तो b थीटा बाय a कोई कॉन्स्टન્ટ हशे b थीटा विधेय छे। कोई बीજો दाखलो थाय। હવે જો અહીં છેદમાં cos સ્ક્વેર છે, અંશમાં cos છે, cos થીટા d થીટા છે, સિમ્પલી દર્શાવે કે તમારે sin થીટા આદેશ લેવો પડે। હવે જો sin થીટા આદેશ લેવો હોય તો પહેલા આને sin માં કન્વર્ટ કરીશું। તો કઈ રીતે થશે? તો ઉપર તો એજ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન i cos થીટા d થીટા છેદમાં 5 + 7 sin थीटा -2 cos स्क्वेर 1 - sin स्क्वेर थीटा। तो इंटीग्रेशन cos थीटा d थीटा -2 sin स्क्वेर थीटा प्लस 7 sin थीटा 5 - 2 d थीटा। एक वखत लख्यो એટલે न लखो तो चालशे। और sin थीटा बराबर t आदेश तो sin નું વિકલન થશે cos थीटा d थीटा इक्वल टू dt માટે इंटीग्रेशन i इक्वल टू अंश dt 2t स्क्वेर प्लस 7t प्लस 3 બે રીતે થાય। પૂર્ણ વર્ગ પદાવલી બનાવો તો પણ થાય, પણ જો પહેલા અવયવો પડતા હોય તો ટ્રાય કરવાની, નહીં તો પૂર્ણ વર્ગ પદાવલી છે જ અંતિમ પદ સેટ કરીને દાખલો થાય। પણ 3 × 6 6 ના ભાગ પાડીને 7 આવશે તો એ સરળ પડે કેમ કે અવયવો સીધા પડી જાય। તો 2t સ્ક્વેર 6t પ્લસ t પ્લસ 3 dt। તો આ થશે dt ના છેદમાં 2t કોમન લઈએ તો t પ્લસ 3 અહીંથી પણ કેટલા વધે 1 અને હંમેશા તમે બે પદના ભાગ તરીકે મેળવી શકો। આ 2t પ્લસ 1 t પ્લસ 3 કેટલા વડે ગુણવા પડશે? તો જો આ જે સહગુણક એ તો મૂકવો જ પડશે। આમાં આ સહગુણક તો કેટલા થાય? જો 2t પ્લસ 6 -2t -1 આવું થશે સાદું। પ્લસ આ તો છેદમાં આવી જ ગયો તો 2t કેન્સલ થાય, વધે કેટલા? 5 તો 1/5 વડે ગુણી નાખ। ખૂબ સરળ પડે। આંશિક અપૂર્ણાંક સીધે સીધું સ્વરૂપ આવી ગયું આપણે। તો ઇન્ટિગ્રેશન 1/5 log બેઝ e mod 2t 2 આગળ આવશે प्लस 1 અને x ના સહગુણક વડે ભાગવો પડે તો 2 માઇનસ log t પ્લસ 3 પ્લસ c કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન। તો 1/5 2 તો કેન્સલ થઈ ગયા તો log માં બાદબાકી એટલે ભાગાકાર એટલે કે 2t પ્લસ 1 ના છેદમાં t પ્લસ 3 તેની રિવર્સલી કિંમત મૂકી દે તો થઈ ગયા 1/5
log base e 2 t means sin theta plus 1 sin theta plus 1 છેદમાં t means sin theta plus 3 plus c. તો આ જવાબ કોની જેવો થવો જોઈએ? આની જેવો. a into log b theta માટે a બરાબર કેટલા થઈ ગયા? 1/5. b of theta, theta નું જે વિધેય છે તે કેટલું વધે? તો 2 sin theta plus 1 છેદમાં sin theta plus 3. તો એને બે મળી ગયા. તો માગેલું શું છે તો જોઈએ. માગેલું છે b થીટાના છેદમાં, એટલે ટૂંકમાં એ રેશિયો માગેલો છે. તો b of theta by a આના છેદમાં a છે, તો છેદનો છેદ અંશ થશે એટલે 5. b થીટા એ જે 2 sin theta plus 1 છેદમાં sin theta plus 3. કયો જવાબ થશે? 5 2 sin theta plus 1 sin theta plus 3 પહેલો જવાબ થશે. આ પણ ખૂબ ઇઝી દાખલો કહી શકાય. ઇન્ટિગ્રેશનમાં બહુ બધા ગણેલા છે. મિત્રો 13મો દાખલો, a plus x equal to b plus y equal to c plus z plus 1 જે abc xy z એ ભિન્ન શૂન્યેતર સંખ્યાઓ હોય તો નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થાય? થિયરિકલી સીધે સીધો થઈ જાય ને કે ધારીને થઈ શકે. તમે xy z ધારો તો abc ઉપર કન્ડિશન મળશે, abc ધારો તો xy z ઉપર કન્ડિશન મળે. ભિન્ન શૂન્યેતર ધારવા પડે અને ડાયરેક્ટલી પણ થઈ જશે. કેમ કે જો સિમ્પલી દર્શાવે કે બીજા કોલમમાંથી પહેલો કોલમ બાદ કરીશું તો abc વધશે. એને ફરી વખત આમાંથી બાદ કરશું આ બંનેને તો 2 તો 0 થઈ જશે. પછી સીધું એક્સપાન્શન કરશો ને આનો કોઈ જગ્યાએ ઉપયોગ હશે, કેમ કે a અને b વચ્ચે રિલેશન માગેલા છે. તેનો જ્યારે જરૂર પડશે ત્યારે ઉપયોગ કરીશું. આ પરિણામનો 1 નંબર આપી દઉં છું. આનું એક્સપાન્શન કરીએ તો શું કરીએ? તો xyz ને બાદ કરવાના, તો c3 માંથી c1 ને બાદ કરી દો. તો c3 પર ઓપરેશન કરીએ શું? તો c3 minus c1. તો d કહીએ તો d ની વેલ્યુ થશે xyz a plus y b plus y c plus y. c1 ને બાદ કરું તો a b c. और c3 ने c2 માંથી બાદ કરું ફરી વખત તો c3 c2 માંથી કોને બાદ કરવાના? c3 ને. તો d બરાબર xyz c3 બાદ કરી દઈએ તો y y y a b c. હવે તો આ ખબર છે કે 2 0 આવશે તો R2 માંથી R1 માંથી R2 અને R2 માંથી R3 બાદ કરીએ તો આ થશે x minus y 0 a minus b. x minus y 0 a minus b. બીજું કેટલું થશે? તો y minus z 0 b minus c. તો y minus z 0 b minus c. અને ત્રીજું કેટલું થાય? તો ત્રીજું એનું એ જ રહે તો z. તો આનું આપણે બીજી રો થી બીજા કોલમથી વિસ્તરણ કીધું પ્લસ માઇનસ તો માઇનસ વાય આવશે પહેલા. તો માઇનસ વાય સાથે આને કોલમ કાઢીએ તો કેટલા આવશે? તો જો b માઇનસ c ઇન્ટુ એક્સ માઇનસ વાય માઇનસ a માઇનસ b ઇન્ટુ વાય માઇનસ z. હવે જોઈએ આપણે જવાબ શેમાં છે, XY માં છે કે ABC માં? તો y તો કોમન આવી ગયો એટલે જવાબ ABC માં છે. એટલે આપણે આ બંનેને કોઈ સંજોગોમાં દૂર કરવા પડે. એની માટે પરિણામ 1 આપ્યું છે, એમનો વધારાનું તો આપ્યું નહીં, એનો ઉપયોગ કરીએ તો 1 પરથી
એક્સ માઇનસ વાય તમે કેટલા મૂકી શકો? તો આ બંને સરખાવો તો એક્સ માઇનસ વાય તો કેટલા થાય? બી માઇનસ એ. વાય માઇનસ ઝેડ આ બંને પરથી વાય માઇનસ ઝેડ કેટલા મૂકી શકો? તો વાય માઇનસ ઝેડ તો બી સી માઇનસ બી પ્લસ 1 આ મૂકીએ એટલે આપણને કોઈ રિઝલ્ટ મળશે અને આપણો આન્સર થશે. તો ડી બરાબર માઇનસ વાય બી માઇનસ સી એઝ ઇટ ઇઝ કેટલા છે? એક્સ માઇનસ વાય એટલે બી માઇનસ એ માઇનસ બી વાય માઇનસ ઝેડ એટલે સી માઇનસ બી પ્લસ 1. વિસ્તરણ કરી નાખીએ નકર એ માઇનસ બી કોમન લઈને કરો તો પણ થાય. તો બી સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બી સી પ્લસ એસી માઇનસ બી સી પ્લસ એસી. આ માઇનસ એસી માઇનસ માઇનસ પ્લસ એ બી માઇનસ એ માઇનસ માઇનસ પ્લસ બીસી 3 વખત માઇનસ એટલે માઇનસ બી સ્ક્વેર 2 વખત માઇનસ એટલે પ્લસ બી. તો આ થશે માઇનસ વાય તો પ્લસ બી સ્ક્વેર સામે માઇનસ બી સ્ક્વેર માઇનસ એ બી સામે પ્લસ એ બી માઇનસ બીસી સામે પ્લસ બીસી બધું ઉડી જાય છે. માઇનસ એસી પ્લસ કેટલા આવે છે? માઇનસ એ પ્લસ બી. હવે જો વાય નેગેટિવ નથી નેગેટિવને અંદર લઈ જાવ તો વાય બરાબર કેટલા થઈ ગયા? નેગેટિવથી પોઝિટિવ એ માઇનસ બી. આવો જવાબ થશે. તો વાય ઇન્ટુ એ માઇનસ બી. હતો સિમ્પલ દાખલો પણ આ રિલેશનનો ઉપયોગ કરવાનો. તો આની જગ્યાએ જો જવાબમાં એબીસીની જગ્યાએ એક્સ વાય ઝેડ પણ મૂકી શકો તો શું કરવું પડે? આ જે કિંમત મૂકી બી માઇનસ સી એની જગ્યાએ આપણે કોઈ કિંમત મૂકવી પડે એક્સ વાય ઝેડની. એ માઇનસ બીની જગ્યાએ એક્સ વાય ઝેડ. જવાબ એક્સ વાય ઝેડમાં આવી શકે પણ એ રીતે સેટ કરીને નથી આપ્યો એટલે આપણે કેવું જવું પડે? આ રીતે. આમાં જવાબ આવશે બી.